પાનખર ઋતુ ચાલુ થઈ ને એટલે શેરીમાં જેટલા પણ ઝાડવા છે ને એ બધાયના પાંદડા ખરીદ મારી દુકાને ભેગા થશે. પાંદડા ભેગા થશે પણ કદી ઘરાક ભેગા નહીં થાય મારી દુકાને. બોલો લ્યો, આજે તે ઓલી દુકાને કેટલી બધી ઘરાકી છે ને ઘરાક કેમ આવે નીત મને નથી સમજાતું. અને મારી દુકાને કોઈ દિવસ આવતા નથી કોઈ. હા, હવે મને સમજાઈ ગયું ન્યા ઘરાકી કેમ થાય એમ. કારણ કે ન્યા છે ને બેઠવા માટે ટાયર છે જમીનમાં કૂતરેલા. અને મારી દુકાને જો આ હોટલા સિવાય બીજું કાંઈ નથી. એક કામ કરું, પાછળ ગોડાઉન માંથી છે ને હું ટાયર લાવું અને જો ખાડો કરીને દાટું એટલે જો મારી દુકાને ઘરાકી થાય. હા હા, ઈ જ કરાય. આને ઘડીક મૂકવા અહીંયા લઈ આવો. રવા હું ટાયર લઈ આવ્યો, હમણાં જો ઘરાકી થાય દુકાને. અહીંયા મૂકું પછી છે ને અડધું ટાયર દાટી દઉં છું જમીનમાં. ત્યાં ગઈ કોદાળી. એ ગગા શેઠ ઉઠો. એ ગગા શેઠ. એ નમસ્કાર. ગગા શેઠ. સોરી ગગા શેઠ, સોરી. ગગા શેઠ ઉભા રહો. એ ગગા શેઠ. એ નમસ્કાર. હા, બહાર કાઢું ઓ બાપા એ લા બધે લાગે. બાપા ગગા શેઠ, તમે ટાયરમાં કેમ કરતા હલવાઈ ગયા? એ ગગા શેઠ. એ ગગા શેઠ. એલા ઉભા રહેજો. હલતા નહીં. નીકળો, ધીમે ધીમે નીકળો. ઓ બાપા. ઓય બાપા, આ રસ્તામાં કેમ ટાયર મૂકા? પણ ગગા શેઠ આ ટાયર તો બરોબર જ હતું. તમે છે ને ઉપર ધ્યાન રાખીને હાલતા હશો. એલા ઉપર જઈને ઓલું બકરીઓ પગમાં આવ્યું. હા, એ કચરો હતો. 5 રૂપિયા ચાલુ થઈને તો કચરા ભેગા થશે દુકાને. હાલ શેમ્પુ આપ જલ્દી. નાવું છે ધોવા થઈ જાવ ને એવું શેમ્પુ આપજે. હા હા, એ તો હમણાં આપું. પણ આજ કેમ તમારો વાર આવ્યો? ગોકુલભાઈ ક્યાં ગયા? યાદ મસ્કા અમારે પાણીનો વારો છે ને તે પાણી ભરાઈ. ઠીક ઠીક. એ લ્યો. એ ગગા શેઠ, શેમ્પુ ખાલી થઈ ગયા નથી? શેમ્પુ નથી? હા. તો આમ તો હું આ દુકાન લઈને બેઠો. આમ તો કે ને કોઈ ઘરાક નથી આવતું, ઘરાક નથી આવતું. હરખો સામાન રખાય બધોય. હા, વાંધો નહીં. કાલ ભાવનગર જશે તો લેતા આવીશ ત્યાંથી. હું જો બાજુ દુકાને લઈ લઉં શેમ્પુ. પણ ગગા શેઠ આજનો દિન નહોતા તમે તારું કાલ શેમ્પુ લેતા આવીશ. એમ થોડું હાલે. લે કાલ શેમ્પુ લેતા આવી. હા, જાઓ પાછા કાલ લઈ જજો મારી દુકાનેથી. આ બાજુ મૂકી દેવા દે એટલે કે પાછું કોક ભટકાશે. કચરો નાખવા જવો પડશે. ઓય બાપા, એ લાલુ બાબા ઉભો રહો. એલા આ બાજુ ટાયર મૂક્યું તોય ભટકાણા, ઓલી બાજુ મૂક્યું તોય ભટકાણા. ઓય બાપા, રોબા રેખા ટાયર સાઈડમાં મુકાય. એ લાલુ બાબા ટાયર સાઈડમાં નતું. તમે છે ને ઉપર ધ્યાન રાખીને હાલતા હશો. હમણાં કાકા છેડે પડ્યા આ બાજુ. એક કામ કરું, ટાયર છે ને કોઈ ન હોય ને તરત મૂકી દઈશ. અત્યારે ઘડી ખંતાડી દઉં. હાલ મુસ્કા એ જા. બેઠવાનું છે? તમે બેઠો, હું તો તમારી દુકાન બેઠો છું. અને આ પાત્રો હું લેવા પણ ટિફિન ખાવાનો ટાઈમ થઈ ગયો. હાલ ખાઈ લેવી. એ લાલુ બાબા, આજ કઈ મારું ટિફિન નથી આવવાનું. કેમ? હવે મારા બાની બધા છે ને મારા મામાના ઘરે ગયેલા છે. એને એમાંય તે હું પાછો આજ ઉપવાસ રહેલો છું. લ્યો રાખ્યો ને પૂછ્યો મને. હવે બીજા કોકના ઘરે જઈને ખાઈ લેજો. જાવ જાવ. હારું હાલ હવે ખાવું તો પડશે ને. હા, અને આ કોથળો મૂકી દો. હા. એ તો આમ ફાટ છેરો પથરાવીને બેઠી ગયા. જાણે મારી દુકાને નોકરી ન કરતા હોય. જાવ જાવ બીજા ઘરે ખાઈ લેજો. લે રેટ ખાવા બેહી ગયા. લાય લાય ખાઈ લો. આવે લાલો. મારા ઘરે જે આવે ને હું જમ્યા વગર નો જવા દઉં. બેજા જમવા બેજા આપણે. હા લાવો લાવો, હું તો ભૂખ્યો જ છું. હા એટલે શાક, એટલે શાક, એટલે રોટલા, એટલે ગુલાબ જાંબુ, એટલે લાડવા. બસ બસ, ખમણ નથી ખાવા. હવે મને ખાવા લાલો. હે નેવરા દાદા, આમાં હું ખાય? ડીશ તો ખાલી છે. ઓય બાપા, જે હું ખાવી તને ખબર જો આ ડીશ ખાલી નથી. હા સુલો જો રાંધી નાખ ને. રહોડામાં કાક તેલ મરસું એ બધું તો વાવું જવે ને. ડોસી દાડીએ ગઈ, હું તેલ મરસું ને એવું લાવી છે. એ જાત્રે રહી ગઈ પૈસા લઈ. તો હવે ખાવા માંડ. તું બધું આવું હારું હારું જ ખા. ડોસી ફરવા ગઈ તે તો હારું હારું આવું ખાવ. હા તારું કપાળ ખા. ડીસુ હે, ખાલી ડીસુ હે. ઓય બાપા, ખાલી ડીસુ. હા પણ જે હું ખાવી તને ખબર એમાં ડીસુ હું ફટકારા ભાંગી નાખીશ. ડીસુ હતી. હાલો હાલો આમ ખાઈ એવી હાલો. ક્યાં અત્યારે બધાનો રોંઢણ ટેમ હોય કે નહીં એટલે બધા ખાતા હશે. ના બેસી જશું જઈને. હા હાલ હાલ હાલો.
હા શેમ્પુ ક્યાંય ન મળ્યું એમને નાઈ નાખું એ કુકડિયા ઉભરે ઉતરાવું હા હા કુકડિયા હા તરસ લાગી પેલા પાણી આપ મને હા તો કાંઈ વાંધો નહીં હાથ દુખે છે હા હા લ્યો એ કુકડિયા હા આ આખો ભરીને કેરબો ક્યાં ખાલી કરી આવ્યો તું આખો ક્યાં ભરીને લાવ્યો એટલું જ ભરીને લાવ્યો હું કેમ એટલું જ ભરીને લાવ્યો લે એ કાકા છે આ હાથ દુખે છે બરોબર તો આ હાથે તો કાંઈ મારે બળ ન થાય તો આ એક હાથે મારે કેટલું ઉપાડવું એ તો તું ગો કારે ભરીશ ને મને નાહવાનું પાણી કારે ભરીશ તું ગ્લાસ ગ્લાસ લાવીશ તો હા તો ધારે ભરાય રે તારે ઉભરે ને તને હાથ દુખે ને હા ઓ બાપા હે બે ભાન પડી ગયો કો એ કુકડિયા ભર એ મારતા નહીં તો બે ભાન કેમ પડી ગયો હા તો હું પાણી ભરવાનો જવું પડે ને એટલે હા મારે નાહવાનું છે જા જલ્દી પાણી ભરવા માંડ આ આવશે એક એક જ ગલાસ ના ના એમ ચલો હાલે પેલા છે ને કુકડિયા હા પછી પાણી ભરવા જા પેલા મને ખાવાનું લાગે ભૂખ લાગી હા હા બેસી જાઓ અહીંયા લાઈને લા જલ્દી ભૂખ લાગી આ લ્યો લે, હું ખાતા જાઉં નથી ખાવું જાને તો પાણી ભરીને આવીને છે ને હું ખાઈશ બરોબર આવી 2 ડીશ બનાવીને હા જા હા હાલો લાલો કાકા શેઠ આવો આવો લેવડે દીધા હું કામ આવ્યા કાઈ નહીં ગોકુળિયાને પેન્ટ શર્ટ આપો ને અમારે સિટીમાં જવાનું છે ને ત્યાં સોણે ને એવું પહેરીને જાશું ને તો બધા દાંત કાઢશે એટલે પેન્ટ શર્ટ પહેરવા તમારે હા ગોકુળિયાની કમર છે 36 તમારી કમર છે 28 તો કેમ મેળ આવી છે એમ ઈ તો કાકા શેઠ એમ સિંદરું બાંધી દેશું એ વાત સાચી હો તો પછી એન છત કરી ચિંદ્રું બાંધી દીધું આ હા 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 લો લઈ આવજો હા. કેવું પેન્ટ કલર કાળો હાલો હા હા લાલો અહીં કાવી જાય મારી ખાવા લાલો હા પેટમાં ઠીકડું છે હાલશે ના ના એ નહીં આલે નેવેદા જો તો આ કલર નું પેક નથી આ કલર નું પેક છે જો તો હાલશે હાલશે હે હાલશે ને હા હા હાલશે હાલશે એ મારે ખાવાનું હતું તમે ખાઈ જા હા ઈ તો કાકા શેઠ એમ ખાઈ જાય તમે ખાઈ જા હા હા ઉભા રહો ભાઈ લાલુ એ મારા લાડવા ખાઈ જા ને ઉભા રહો તમે ઉભા રહો મારા લાડવા ખાઈ જા ને ઓ કેટલો વજન ઘરે પોગાય તો હારું પણ એમ હા આ વાંક સુધી તો પગી ગયો હવે થોડુંક આખું છે હાલ પગી જાવ બાપા કેવો વજન લાગે હા ખાલી ઘર આવશે ઉભા રહ્યો તો આયા હો તો હા બોલ ગોકુળિયા ઓય બાપા ક્યાં મારો કેરબો પછડે જો તો જરીક પાણી તું ઢોળાઈ ગયો ઈ જો તેલ લેવા આમ ગગા છે ગાંડા છે બધાને ધોકો લઈને વાહે પડે ગમે એને મારે છે તું ભાગ એ ગોકુળિયા પકડજે લે પકડજે હે હા ભાગ એ ભાગો એ ગોકુળિયા આ
ગોકુળિયો હું કેમ દોડવા મળ્યો છે? મેં ઓલાને પકડવાનું કીધું તને ઈ શેર કાપી ગયો તો એ ગોકુળિયા શું થયું તમને? એ ગોકુળિયા મેં તને ઓલાને પકડવાના કીધા હતા તો પાઇપલાઈન કરવા દોડો છો વો? એ મારા લાડવા ખાન વઈ જા હે કેવું છે? મસ્કા ગોરે નગર ગોરે મસ્કા એ મસ્કા ગોરે લે ને કાકા શેઠ ઉભા રહો લે સટકી જા આ જા ઓહો બાપા એલા ભાગો